તો મહીસાગર જિલ્લામાં થયેલા નલ સે જલ યોજનાના મહાકૌભાંડમાં આમ આદમી પાર્ટી દ્વારા તપાસની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી માત્ર તપાસ અને નોટિસોની રમત રમાઈ છે। ત્યારે લોકોને પાણી ક્યારે મળશે તે પણ એક સવાલ છે। તો સરકારે કરોડો રૂપિયા પાછળ ખર્ચ્યા છે, પરંતુ શું એનો લાભ લોકોને મળ્યો છે ખરા? ત્યારે કોણ સરકારને બદનામ કરી રહ્યું છે તે યોગ્ય તપાસ કરી જે કોઈ પણ આની પાછળ જવાબદાર છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને લોકોને પાણી પહોંચાડવાની માંગ કરવામાં આવી રહી છે। તો જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુભાઈ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે। તો આગામી સમયમાં ઝડપી તપાસ કરવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ધરણા અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે જિલ્લા પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા તેમજ પ્રેસ કોન્ફરન્સ યોજી તપાસની માંગ કરવામાં આવી રહી છે। આજે આમ આદમી પાર્ટી મહીસાગર ટીમ તરફથી હું બાબુભાઈ ડામોર, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ, આપણી ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના વિશે વાત કરવી છે। નળ સે જળ યોજનાની ચર્ચા બહુ થઈ રહી છે અને એમાંય ખાસ કરીને આદરણીય મોદી સાહેબ કે જે વડાપ્રધાનશ્રીનો એક મહત્વનો પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ કહી શકાય કે વિકાસ ઘરે ઘરે પહોંચ્યો છે એવું કહી શકાય, કારણ કે ઘરે ઘરે સુધી નળથી પાણી મળે આવી સરસ યોજના અને કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ દરેક જિલ્લાઓમાં ફળવાઈ છે। હું માનું છું કે મહીસાગર જિલ્લામાં 714 ગામડાઓમાં લગભગ 1200 કરોડ જેવી યોજનાનું ફંડ આ હેઠળ ફળવાયું છે। એમાં ખરેખર એ જે પાણી ઘરે ઘર પહોંચ્યું છે કે નહીં એ અત્યારે પ્રશ્ન દરેક ન્યૂઝમાં, દરેક ચર્ચામાં, દરેક જગ્યાએ જોવા મળે છે। ત્યારે અમે પોતે પણ અગ્રણી તરીકે અમે જે ગામડાઓ મુલાકાત કરી છે એ ગામડાઓમાં હજુ પણ ઘણા ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી। હા, એવું કહી શકાય કે અમુક ગામોમાં પાણી થયું પણ છે, ઘરે ઘરે પહોંચ્યું પણ છે, અમુક ગામોમાં ખાલી પાઇપલાઇનો નખાવી છે અને અમુક ગામોમાં શરૂઆત થઈ છે, ક્યાંય સંપ બન્યા નથી અથવા તો જોડાણ થયું નથી। પણ મોટે ભાગે ગામડાઓમાં એ જે યોજના હેઠળ પેમેન્ટ ચૂકવાઈ ગયું છે એવું તપાસ એજન્સીઓ દ્વારા વચ્ચે જે ન્યૂઝમાં આવ્યું હતું એ પ્રમાણે જાણવા મળે છે। અમે જ્યારે આરટીઆઈ કરી વાસ્મોમાં, અહીંયા જે મહીસાગરની કચેરીમાં, ત્યારે અમને આરટીઆઈનો જવાબ આજ સુધી મળ્યો નથી। એટલે અમને એવું લાગે છે કે મોટે ભાગે પેમેન્ટ ચૂકવાઈ ગયું છે અને વચ્ચે જે તપાસ સમિતિ આવી હતી અને એ સમિતિ 111 એજન્સીઓને સસ્પેન્ડ કરી હતી, એમને કામ બંધ કરાવેલું અને એમને નોટિસ આપી હતી કે જે કામ એમનું બાકી છે અને પેમેન્ટ ચૂકવાઈ ગયું છે એ પાછું ભરો, એટલે કે રિકવરીનો ઓર્ડર કર્યા હતા। એમને કંઈક સમય પણ આપ્યો હતો અને એ સમય પૂર્ણ થતો પાછા એવા પણ મેસેજ હતા કે એ એજન્સીઓ કામ શરૂ કરી શકશે, કામ કરી શકશે। પણ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી છેલ્લા 2 વર્ષમાં, આ 2 વર્ષમાં જોઈએ છે તો ક્યાંય કામ શરૂ થયું નથી, કામ પૂર્ણ થયું નથી। હા, જ્યાં પૂર્ણ થયું છે એનો પ્રશ્ન નથી, જ્યાં ચાલુ હતું અને બંધ થયું છે ત્યાં હજુ પણ બંધ છે અને અમુક ગામડામાં હજુ પણ કશું કામ થયું નથી। આવું અલગ અલગ ગામોમાં અલગ અલગ પરિસ્થિતિ છે। હવે ખરેખર જે મહત્વાકાંક્ષી યોજના આપણી દરેક ઘર સુધી પાણી પહોંચે એ યોજનાનું પાણી ખરેખર મહીસાગરના બધા ગામડામાં નથી પહોંચ્યું એ વાસ્તવિકતા છે। હું પોતે જે ગામથી આવું છું એ ડીટવાસ ગામમાં પણ ઘરે ઘરે નળથી પાણી પહોંચ્યું નથી। એવું જ મને ખબર છે ત્યાં સુધી આપણા મંત્રીશ્રી છે એમના ગામ ભંડારામાં પણ ઘરે ઘરે પાણી પહોંચ્યું નથી। એમની આજુબાજુના ખેડાપા, ભાણા, સિમલ, સિમલિયા, ઉખરેલી એ ગામોમાં પણ અમુક ફળિયામાં પાણી પહોંચ્યું છે, બાકીના મોટાભાગના 70-75% ફળિયામાં પાણી પહોંચ્યું જ નથી। આવું ઘણા બધા ગામોમાં, હું કડાણાની વાત કરું તો કડાણામાં બી સિયાલ ગામ છે અથવા તો અન્ય બીજા ગામો છે એ દરેક ગામોમાં પરિસ્થિતિ આવી છે, ક્યાંક એકાદ ફળિયામાં પાણી પહોંચાડ્યું છે અને યોજના પૂરી થઈ ગઈ એવું લાગે છે। હમણાં જો ગામડી ગામમાં જઈને આવ્યો ત્યાં પણ પાણી પહોંચ્યું નથી। એટલે અમે જ્યારે વાત કરીએ છીએ અને પત્રકાર મિત્રો પણ ગ્રાઉન્ડ પર સ્ટોરી કરે છે, વીરપુરની વાત હોય, લવાણા ગામની વાત હોય અથવા મોટીરા ઠાઠરા બેટ નદી કિનારે છે ત્યાં પણ આપણે જોઈએ છીએ કે નળથી જળ ખાલી પાઇપલાઇનો ક્યાંક ક્યાંક નખાઈ છે। તો હવે આ જે યોજનાનું આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એ જે લાભાર્થીઓને ઘરે ઘરે પાણી ક્યારે પહોંચશે ખરેખર ચિંતાનો વિષય છે। વડાપ્રધાનશ્રીની સારી યોજના અને સારું ફંડ, મોટી રકમ જ્યારે ફળવાયું હોય અને યોજના છેલ્લા 2 વર્ષથી ઠપ થઈ ગઈ છે। સરકાર તપાસ ક્યાંક કરી રહી છે, સરકાર એવું કહે છે કે ફરિયાદ અમે કરવાના છીએ। માનો કે કોર્ટ કાર્યવાહી, ફરિયાદ અને જે કંઈ કરવાનું હોય તો એમાં રૂકાવટ કોની છે, શાના કારણે રોકાઈ રહ્યું છે એ પણ આપણે વિચારવું જોઈએ। અને હું માનું છું કે
જો કામ કરવાનું હોય તો પહેલાં ઘર ઘર સુધી પાણી પહોંચાડી દો. એ એજન્સીથી બીજી એજન્સી, કામ તો પહોંચવું જ જોઈએ, ઘરે ઘર નળ તો પહોંચવા જોઈએ, પાણી મળવું જોઈએ. જે કરવામાં કોની રૂકાવટ છે? સાથે સાથે જો કાયદેસરના પગલાં લેવાના હોય તો એમાં પણ કોની રૂકાવટ છે? હું માનું છું કે આમાં જે એજન્સીઓ છે એનું ટેન્ડર સરકારી વાસ્મો દ્વારા સરકારી રીતે ટેન્ડર આપેલા છે. સાથે સાથે એનું નિરીક્ષણ વાસ્મોના અધિકારીઓ, એન્જિનિયર કે સુપરવાઇઝરો સ્થળ પર કરતા હતા. સાથે સાથે એ જે વાસ્મો કચેરીના સચિવ, અગ્ર સચિવ કે જે કંઈ અધિકારીઓના દેખરેખ હેઠળ આ મોટી રકમની ફંડ ફાળવણી થતી હોય ત્યારે એમની બી સરપ્રાઇઝ વિઝિટ હશે. તો આ બધું હોવા છતાં મોટે ભાગે આ પ્રશ્નો કેમ ઊભા થયા છે? પાણી પૂરું ગામમાં થયા વગર પેમેન્ટ કેમ ચૂકવાઈ ગયું? ઘણીવાર એવું બને છે કે સરપંચ પેમેન્ટ ઓથોરિટી છે, સરપંચે પેમેન્ટ કર્યું અથવા પાણી સમિતિએ રિપોર્ટ આપીને પેમેન્ટ કર્યું એવું આપણે ચર્ચામાં જાણીએ છીએ. તો ખરેખર એ સરપંચશ્રીઓ પણ આ યોજનાની પૂરેપૂરે વાકેફ છે? એમને એસ્ટિમેટ પૂરો ખબર છે? એમને કેટલું પાઇપલાઇન કરવાનું, કેટલા સંપ કરવાના છે, કેટલું શું કરવાનું છે એ બાબતની ખરેખર માહિતી છે? મને લાગે ક્યાંક ક્યાંક મેં સરપંચ જોડે વાત કરતા એ માહિતીનો અભાવ લાગે છે. તો એ પણ એક વિચારણીય છે કે સરકાર તરફથી મહત્વાકાંક્ષી યોજના શરૂ કરતા પહેલા સરપંચોને જાહેર સભા કરીને, ચર્ચા કરીને એક સારી યોજનાની માહિતી પણ આપવી જોઈતી હતી અને દરેક યોજનાનું જે એસ્ટિમેટ વિગત પાણી સમિતિને આપવી જોઈતી હતી અને પાણી સમિતિએ ગ્રામસભામાં રજૂ કરવી જોઈતી હતી અને ગ્રામસભામાં ખરેખર પાણી પહોંચ્યું કે નહીં પહોંચ્યું એ ગામ લોકોના અવાજથી, ગામ લોકોના સંમતિથી એ રિપોર્ટ આપવો જોઈતો હતો. આ બધી બાબતોમાં ક્યાંક ક્યાંક ત્રુટિ જોવા મળે છે. એટલે ઘણી બધી ત્રુટિઓ છે. વાસ્મો સમિતિની વાત હોય, ગામની સમિતિની વાત હોય, અથવા તો એજન્સીની વાત હોય, અથવા તો વાસ્મો જે એન્જિનિયરો છે, તપાસ સમિતિ, સુપરવિઝન, એમની વાત હોય કે સરકારનું જે દેખરેખનું માળખું હોય ઉપરનું વિજિલન્સ, એમની પણ ત્રુટિઓ મને તો લાગે છે. એટલે કે આખી સિસ્ટમ ખરાબ છે અને આખી સિસ્ટમ આમાં જવાબદાર છે. ત્યારે મોદી સાહેબની સારામાં સારી યોજના ધરાતળ પર જે અમલ કરવાનો છે એ કાગળ પર બનીને રહી ગઈ છે. એટલે અમે તો એવું માનીએ છીએ કે તમે જ્યારે જે કરવાના કરો, અમને તો પાણી જોઈએ છે, ઘરે ઘરે પાણી મળે એવું તાત્કાલિક થાય. નહીં તો અમે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી તરફથી મહીસાગરમાં એક ગાંધીજી ત્યાં માર્ગે અમે ધરણા પર બેસીશું. અમે વારંવાર જ્યાં કંઈ સરકારી તંત્રને, મુખ્યમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને અથવા તો વડાપ્રધાનશ્રીને રજૂઆત કરવાની થાય એ પણ રજૂઆત કરવા અમે તૈયાર છીએ. એટલે આ યોજનાનું અમલ થાય અને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચે એ જ અમારી વિનંતી છે. જ્યાં પહોંચ્યું છે એની અમને કોઈ વાતો નથી, સરસ. હા, પણ હવે શું થાય કે એમાં ઘણી બધી યોજનાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠા યોજના હેઠળ જૂના કામો થયેલા હતા, ત્યાં નવા કામ રૂપે પણ કામ પતી ગયું છે. એટલે નવું કામ ઓછું થયું છે અને જૂના કામમાં એડજસ્ટ કરીને કામ પહોંચાડ્યું છે.